જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. ફરી ભયંકર ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. આગામી દિવસની અંદર તાપમાન કેટલું ઊંચું જઈ શકે છે તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. સાથે જ ગુજરાતના હવામાનમાં પલટો આવશે કે નહીં તેમજ પવનની દિશા અને ઝડપની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અરબી સમુદ્રના ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ધીરે ધીરે અત્યારે તાપમાન સામાન્યથી લઈને નોર્મલ આસપાસ નોંધાઈ રહ્યું છે. પરંતુ મિત્રો આપણે જણાવ્યું હતું કે તાપમાનમાં ફરીવાર વધારો થશે, તે મુજબ તાપમાન ફરીવાર ઉચકાયું છે અને આ 4-5 દિવસ દરમિયાન તાપમાનનો પારો ફરીવાર 43 ડિગ્રી આસપાસ નોંધાઈ ચૂક્યો છે. હજુ મિત્રો આગામી દિવસની વાત કરવામાં આવે તો તાપમાનમાં હજુ પણ સુધારો થાય એટલે કે વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ તો અત્યારે ગુજરાતની અંદર 16 તારીખથી હીટવેવના રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી 20 તારીખ સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો 20-21 તારીખ આસપાસ ફરી તાપમાનમાં 2 થી 2.5 ડિગ્રીનો ઘટાડો થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. પરંતુ મિત્રો આગામી જો 2 દિવસ દરમિયાન તાપમાન 43+ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ગઈકાલના રોજમાં સુરેન્દ્રનગરમાં 43.3, હળવદ 43, અમદાવાદ 41.8, અમરેલી 42.5, રાજકોટ 42.9 તેમજ ગાંધીનગર અને વડોદરામાં 41 ડિગ્રી, સુરત અને જૂનાગઢમાં 39 ડિગ્રી, બોટાદ ભાવનગરમાં 38 ડિગ્રી તેમજ ધારીમાં 39, રાધનપુર 42 ડિગ્રી, અંબાજી 40 ડિગ્રી, દ્વારકા, વેરાવળ, આણંદ જેવા ભાગોની અંદર 32 થી 39 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. આ રીતે મિત્રો અલગ અલગ વિસ્તારની અંદર તાપમાનનો પારો જોવા જઈએ તો એવરેજ 39 થી લઈને 43 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. હા, અમુક વિસ્તારો બાદ કરતા તાપમાન 36-37 આસપાસ પણ નોંધાઈ રહ્યું છે. પરંતુ એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર, બાકી ગુજરાતના મોટાભાગના સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર તાપમાન 40+ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસની અંદર પણ હજુ 1 ડિગ્રીનો વધારો થાય. સુરેન્દ્રનગર, હળવદ, ભુજ, વડોદરા, જૂનાગઢ, સુરત તેમજ બોટાદ અને અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લાની અંદર તાપમાનમાં હજુ પણ વધારો થાય આગામી 2 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો 19-20 તારીખથી ફરી તાપમાનમાં થોડો ડ્રોપ એટલે કે ઘટાડો જોવા મળી શકે છે. હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. તેમજ મિત્રો કોઈ માવઠાની શક્યતા પણ જોવા મળતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. બાકી મિત્રો પવનની ઝડપ હાલ તો નોર્મલ કેટેગરીમાં 20 આસપાસ નોંધાઈ રહી છે. હજુ અમુક વિસ્તારની અંદર પવનની ઝડપમાં વધારો થયો હતો, તેમાં હજુ 20 તારીખ સુધી યથાવત જોવા મળે વધારો તેવી સંભાવના રહેલી છે. ત્યાં સુધી એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પવનનું જોર થોડું વધુ જોવા મળશે. ત્યારબાદ મિત્રો તેમાં ઘટાડો થશે 20 તારીખ બાદ. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું.